લક્ષીજી બોલો ને પ્રધાનજી. આ તમારે ખબર છે બધી વાતની? શાની વાતની? એટલે આપણી બાજુ ખાડા ના આવું આ બધું રોડ દેખાય તમને? આ તો રાતોરાત બનાવી દીધો એમને રોડ. આપણને તો ખબર જ નહીં કે રોડ ચાણા બન્યો હોય કણી યાર. આ અમને શું કર્યું ખબર હે? હા એમની સાઈડ રાતોરાત રોડ બનાવી દીધો હ અને આપણી સાઈડ તો હજુ કામ ચાલુ કર્યું ને તાનું ચાલુ હજુ પૂરું નહીં કરતા રહ્યા. આપણે તો પાણી કેવું ભરાય તમને ખબર હે? પોણી તો યાર ભરાય જ ને આપડે તો. પણ આ વાત સરપંચને કરવી પડે આપણે. સાચી વાત છે. આપડે ચુમામાં પોણી કેટલું ભરાય કન? પણ સરપંચને કર્યા પહેલા આપણે હે ને આપણે દુણી હાથમાં નહીં ચાલવી, સમજ્યા તમે? એટલે કહેવાનો મતલબ? કહેવાનો મતલબ એ મેં બરોબર આપણે સરપંચને કહીએ પણ આપણે નહીં કેવું તો? આપણે કોકના દ્વારા કહેવરાઈએ એમને. એવું તો કોણ હતે આપણું કીધું કે હ? એ રે ને ગફુરજી યાર. હા ગફુરજી કીએ મેરાવો. ગફુરજી ખાલી થોડુંક કહેવો ને તો એના લોબુ કરીને મેક છે, તમને ખબર હે ને? તો ગફુરજી ઘેર જવું હો? હા એમના કહેજી હેડો. ચલો ના પ્રધાનજી બોલો ને. બીજું આપણે ગફુરજીને થોડું સમજાવી દેહો. એ તો આપણી રીતે એમને સમજાઈ દેવાનું હોય બધું. એટલે આપણે ગફુરજી ચડામણા તો હું કરવા વાળો હું જ. ખબર હે તમને? એવા ચડાવવા કરો ને કે ગફુરજી કને તળાકામ ભડાકા કરે. એટલે એ તો ના કેવું પડે યાર. તમને ખબર નહીં મારી વાતો બધી કેવી હોય? તમારી તો ખબર પ્રધાનજી. બસ તાન કોમમાં બધું સરપંચે ગમે એવું કર્યું પણ આ એક મંદિર સારું બનાવ્યું એમને. હા કેવું કર્યું કેવાયું? એ વાત સાચી. મસ્ત નહીં બનાવ્યું? આ બેઠા જોવો યાર. મોજીલા મોણા હારે મોજીલા મોણા. પણ આ તો આપણને યાદ કરે છે કોઈ દાડો યાર. હે આ તો એમની ધૂનમાં રખડતા હોય, તમને ખબર નહીં? સદાજી જ રહેવાના હો, ના સુધરા રે. અને આ રોડ ચાણા બન્યો એ તો કયો અમને? રોડ તો અઠવાડિયુંથી બને અને આ મશીન ને બસીન પડ્યું તમને ખબર નહીં? અને આ મશીન ને તમે બધું હું બરોબર. વઢરાવો? પણ તમે- આ કેટલા બનતો આવ્યો હોય 10 દાડે બને એક જ તારી. પણ તમે સરપંચ ને કહીને એકતા આપણી બાજુ તમે નહીં જોયું? નવરા ખાડા હે હોય તમે આટલે હાજર હતા તો નહીં કહી દતા? ના હાડો તાર સરપંચ ને જઈને કહી હાડો બધા થઈને ભેગા થઈને. ઓ ઘોડે વાતો નહીં કરવી. યાડો હેડો. આ વાત હેડો તાત્કાલિક તમે- રૂમ અમે સરપંચ બનાવવાનો. જોડે જઈએ. હાડો હાડો. સમજ્યા? અને હું તમને બધા કઈ કઈ સાચો કહું મને સરપંચ બનાવજો લે મીટિંગમાં. અને તમે પણ પેલા શંભુજીને લઈને મંડ્યા હતા. મેં તો કીધું કે શંભુજી લાવો. હવે ભૂલ થઈ ગઈ થઈ ગઈ. હા ને ભૂલ તમે બનાવી દો મારી. હવે તમે સારું જોઈને જ બનાવ્યું છે પણ આવું કોમ ના કરવા પડે ને, ખબર તો પડે. એટલે હું કહેતો તો લ્યા તો વોટ પ્રધાનજી ના લો પણ ના આલ્યો. કારણ અમને પડે. બોલો પ્રધાનજી. એટલે હું તમને કઈ કઈ સાચો અને હજુ હું એમ કહું કે તમે સરપંચના રાજીનામું આપી દો. આ રોડ ખાઈ આપણી બાજુ નખાઈ દો. બોલો ના હોય. હા રાતોરાત ઉપાડી દારૂડી આપણી જોડે કેટલા માણસો છે? પણ પ્રધાનજી હું તમારી સાઈડ તો હતો. હા હું તમને કહેતો મેં તો વોટે આલ્યો તો પણ તમે ના આયા. અરે તમે ના લાયા નકા હે ને આ પ્રધાનજી બંકા અને હળગાવે આખી લંકા. ખબર ને તમને? શાયર બની ગયા પ્રધાનજી આજ તો તમે. હા, એ તો ચાલે તો પૂરેપૂરા ઈ આપણે અહીંયા પ્યા લઈને તમને ખબર તો હે. પણ આવા માણસો હોય યાર બધા ભડકાવનારા એટલે ભાઈ આપણું શું આવે યાર? નહીં મોણા હાવ જેલો હાર્યો. ના મજા આવે યાર. ભાઈબંધનો વોટ ના લઈને બાઈક તો ઘેર પડ્યું હે. તો ઘેર જ ગફુરજી હશે. હશે ઘરે જ હશે. ઘેર જ હશે યાર. બોલાવો ને. ના ગપુજી. ગપુજી. આવો બાર આવો. અવાજ નહીં ઉઠાતો શું? અને પ્રધાનજી કેમ આટલા મોડા યાદ કર્યા? એટલે આ તમારું કામ હતું. શું પડ્યું કયો? તમે યાર આટલા મોટા થઈ થઈને તમે સરપંચ લાવી દીધા બરોબર. આ સરપંચ ની બાજુ કામ કરે તમને દેખાણું? એટલે પણ હવે એ તો આપણે કહેવા જઈએ તો થાય ને. એ તો ખબર હે કે તે બધું કામ કરે પણ આપણે કોઈને ભેગા થઈને કીધું હોય તો ને. હા ગફુરજી કહેવાનો મતલબ હું ખબર હે? પેલી સાઈડ કોમ ચાલુ હે અને આપણે હોય ચોનનું કોમ આલ્યું હજુ સ્ટાર્ટ નહીં થતું કે નહીં હરખું કોમ કરતા કોઈ. તો પણ આપણે પહેલા અપીલ નહીં કરી એટલે આ લોચા વાજ્યા હે. પહેલા કશું કીધું નહીં ને આપણે સરપંચને એટલે આ બધું થયું હે. તમારી પમદાર ખબર ગટર ઉભરાણી હતી? એટલે હજુ નહીં હજુ પાણી નહીં જતું. બોલો ઈ ખાલી તાર- થોડુંક એક ડોલે વેડે ને એટલે પાણી પછી તરત બહાર ઉપડાય. પેલા વામાં ગટર નખાઈ જઈ ના હોય હોય ને આપણે હજુ એમને મેડે આવે. બોલો શું કરવાનું? તો બોલો શું કરવાનું કયો? સરપંચ ના ઘેર જ જો હતા. એવું કરવું હોય હેડો તાર. સરપંચ અત્યારે અપીલ કરીએ સરપંચ આ ના ચાલે કે બુડો ના જ ચાલે બુડો. ખબર નહીં પડતી તમને? અમારે હોય હેરાન થવાનું રસ્તે અમારે ગારો ઓછો થાય છે. એમની ચુમાહું નહીં તો ગારો થાય છે. તમે વારી મોટા થઈ થઈને લાવી દીધા સરપંચ. આ તમે ચુમાહું તો જુઓ તો રસ્તા કેવા હોય છે. દારૂ અમારો પીધો હા, અને બિહાર દીધા અમને અને લાવી દીધા ના ના સરપંચ એમને. ના ના હેડો હેડો ગફુરજી ઉલડી ઉલડી નાચતા હતા ને તમે તો. ના ના પણ કહીએ ને નક્કી કરી નાખીએ આ આપણે. ડીજેમ કેવું નાતા હતા અમે? આજ નક્કી કરી નાખીએ આપણે. ગફુરજી તમે જોણા જીતીને આયા ને ત્યાં તમે ઉલડી ઉલડી નાચતા હતા યાદ હે ને? હા પણ વાત સાચી છે. આપણે મોને ન કણાય.
આપણે એમને મોને ગણાય બરાબર જો. હા. તમે સરપંચના મેન માણસ કહેવો હા. ગમે તેવા તો તમે જ કહેવો બરોબર હા વાત સાચી એટલે સરપંચના તમારે જ કહેવાનું થાય હા, તો શું કેવું લે દક્ષીજી સાચી હા, વાત આપણે- છે. ધનજીની વાત સાચી છે કીધું યાર આપણે અપીલ કરી નાખીએ હાલ જ જઈને ચોરા પાડી અમે તો ડીજે પહાડ હેડ્યા હતા તમે તો નાચો એટલે પણ યાર તાલમાં આવી ગયા તો યાર તમે મજા રવા આવી દો, હતી. તમે અત્યારે હસશો નહીં, તાલમાં તાલ તાણા આયા હતા ને તાણા આવું બધું થયું હો. ઓય દક્ષિણજી ટેન્શન ના લેવો તમે તું તાર આપણે હાલ જ જઈને સરપંચને કહીએ કે બોલો સરપંચ શું કરવાનું તમે આ બીજે રોડ પણ બનાવો મને તો એટલા સુધી વાત મળી હે હા કે અઠવાડિયા પછી તો બ્લોકે નથવાના એમને વાહમાં ના હોય હા માતાના હા જબક કરી છે ને તાર જોજો ને તમે પછી તો આપણે મને લાગે ગારામ રખડવાનું થવાનું હોય આપણે ધૂળમાં રમવાનું હોય નવરું ઓય સમજ્યા મારો તો ના આ ધંધા હે. સદીઓ રહ્યો ને, હા આ સદીઓ આ મેટો હો. હે ભાઈ આ રહ્યો, રહ્યો. સાચું હે આ ભાઈ તમારે ક્યાં લાયક જ ભેગો નહીં હતો. આર્યો. આ તમારે જેવો જ છે. ના હોય આ ભાઈ ક્યાં લાયક જ નહીં ના ના આર્યો અત્યારે આપણે ભેગું હોય ને હા. હમણાં કાલ ને સરપંચ ભેગું હોઈ રહ્યો છે આર્યો પાર્ટી બદલ લ્યા પાર્ટી બદલી નાખી એકણ બેઠો છે કાલ હા બરાબર સદીઓ, સદીઓ ને. કપૂરજી હા પેલા તમે થજો હા. તમને કીધું હા તો એટલે આવું બોલે આ વાળી ગટરની વાતો હો. ઓ, કેવું ખોદી મેલ્યું હોય આ રસ્તા વચ્ચે કોને ખાડા ખોદ્યા છે કે? પતંગી આ તો જબરું કર્યું હોય એટલે આ તારી આ તો ગટર લાઈન હે એટલે હવે જો દેખાય તમને ઓહો. આ કેટલી ઊંડી છે એટલે એ બે માથોડું તો આ ગટર ખોદી છે અને આપણી બાજુ તમે જોઈ એટલે પેલું આવડું નેનું ચકડું પેલું ભૂંગરું હોય આવડું ચક આ જો ખરી કેવડું મોટું મેલ્યું ડાકા હોય ફોડે એટલે પાઇપ હોય આપણી તાણ. બાજુ અને એકણ ભૂંગરા આવડા નાવડા હે તાણ જોજો આ મોઢ ઉપર ભાઈ જોજો તમે આ કશું ના થાય આપણી બાજુ આવું સમજ્યા આ બધા તમારા કાનનામાં હે આ મને લાગે આ જોઈ લ્યો પ્રધાનજી, એનો તમે બીજી વાત કરવું કરવું પડશે હો. એનો તમે સરપંચના ઘરે જો હાલ હાલ. મૂકી દઉં ને કોક પડશે તો કે આ બધું કઈ યાર શું હે આ બધું તમે કઈ કહેજો આપણા બાજુ તો આવું કોઈ આવતું જ નહીં ના આવે કશું હે? કોઈ રણાગતે નહીં આપણા બાજુ તો હવે હે? એટલે કોઈ ના આવે યાર નહીં રોડ કશું જ નહીં અને તમને ખબર હે હા એને હમણાં પેલું ફોર્મ ભરવાનું લાયા હે કયું બીએલઓ વાળું ના હોય હોય એ ફોર્મ ભરશે એટલે એમના પૈસા મળશે ડાયરેક્ટ આપણે કોઈ જોણ કરી એવી કશું નહીં હે હા તમને કોઈ જોણ કરી કશું પ્રધાનજી, નહીં તો બસ તાર. આમ જોજો આમ જોજો, જો પ્રધાનજી, આ એમના જોજો. ઘરે તો GCP પડી જોવે. ભાઈ, વાહ. લાયા કોણ લે રે શી ખબર હે? ના ના, કોમ ચાલુ હશે રીરી હશે. હે? મને લાગે મને ગોમનું કરી નાખ્યું લાગે એવું બોલો આ ઊંચ GCP મારી. લાયો ને ઘરની વસા લીધી લાગે છે આ ઘરની GCP હશે અને ગોમનું કરી નાખ્યું એ જોઈ લ્યો બેરપાટના બેરપાટ તો બધું નવું જ છે લે, હો. આ આપણા જ પૈસા હાય રે બધા હા? આપણા વેરાના બેરાના પૈસા આ GCP લાયા હાય રે વાત સાચી છે સમજ્યા વાત 100% સાચી તમારી આ તમારે આજ બોલવાનું હો. આજ તો જોઈ કઈ લેજો. દેવાનું હોય આ તો ભાઈ. ગાડી હમણાં છોડાઈ આ શું હે દેખાય તમને? લે ફૂચી ખાવાય ને તું લે અમને તો તાણ અને આ સરપંચ બને એમાં તો કેટલા પોખી ગયા રે ખેતર અડાણું મેકીને સરપંચ બન્યા હતા હા અને અત્યારે તો 10 વીઘા જમીન લીધી જીસીબી અને ગાડી વાહ ભાઈ વાહ હેડો વાપરી જા તમે આગળ થવાડો કેટલે હઈ રહ્યા આ અંદર જ હશે હેડો બોલો બહાર બોલાવા હા ઓ ઓ કે અંદર જાવું હો? ક્યાં કા વાત કરી હા આકો આવતારો ચમ આકો આવતારો જલ્દી ફટાફટ શું થયું આ તમને સંભળાય હે કોક બખાડો તો થઈ આ રહ્યો એમની અંદર. ડોશી ગારું ઉડાડી રહીને આપણને હમણાં ઉડાડશે ના હોય હોય તમે એકલા જાઓ હા અને સરપંચને બોલાવતા જાઓ ગાળું નહીં ખાઈ જાઓ સારું પેલા GCB જો સાઈડ તમારે- બોલાવજો. તમારે રોજ બેઠક હે એટલે ચાલે ડોશી જોડે ચાલો, GCB બને. સાઈડ ઉભા રહી હેડો ને. હા ઈ કોરા ઉભા રહીએ અને આ જીસીબી ચોઈન લા એનું આપણે લેવાનું હોય સમજ્યા હા આ બધું એમને કરી નાખ્યું આપણું જ એટલે ઉભા રહો સમજ્યા? આવશે ઈ. હું બોલાવો ને, પ્રધાનજી. આ જો ના કરે ને તો આ જીસીબી કાલ આપણી કોઈ રોડ બનાવવાનો હોય એમની જોડે સમજ્યા એટલે એ પ્રધાનજી વાત તો પેલો જ્યાં જ નતું કેવું હતું એટલે જબરજસ્ત હતું શું કીધું તું મેં તાણ. જક્ષીજી હે એટલે હું તો ટોકો પાડીને આ તરત આપણે આવતો જ કહીએ રહ્યો. ને એ રોમબોણ જ હોય આ મને સંભુડાની મને પહેલા ખબર છે બહુ બીવે હે બૈરાના દાબમાં. એટલે આ સરપંચ નતો બન્યો ને તાણે તો છૂટા વાહણ આવતા હતા એના એટલે ફોડા આ ગુલામ હે ગુલામ ઓય તાણા આ તો બહાર નહીં પડતા સરપંચ બની જાય એટલે તો હવે હપુચા બાર ના પડે એવું કીધું બોલાવા ગયા હતા તે. હું તો ટોકો પાડીને આવતો રહ્યો કે ચિયો હોય એમ કીધું તે હું તો આવતો રહ્યો તે આવે ખરા ને આવશે કેમ નહીં આવે કીધું એટલે આવે તો ખરા જ ને હા બરોબર હા જો એટલે એ સરપંચ આવો સરપંચ જક્ષીજી, બોલો ને ચંપુજી. દાદાજી કેમ હે, ગફુરજી? હા અને આ બધું હવે બધું વાપરવાનું આવ્યું એનું શું કરવાનું કહેવાડો શાનું? આ તમે રોડ ને બોર્ડ ને બધું તો અમે લાયા ચૂંટણીમાં તમને ઊભા કર્યા અમે તમને અસલ જીતાડ્યા અમે અને તમે રોડ બધો બીજે જે બનાવ્યો
ચેપડો બીજે રોડ બનાયા યાર અંતાણ એટલે ગામમાં તો રોડ બનાવો કોઈ બીજે ભાઈ મારા ઘરે તો નહીં બનાવતો ને એટલે ગામમાં વાત સાચી બબડો અમારો રસ્તો તમે જુઓ અને હીરો રસ્તો તમે જુઓ એ બીજો રોડ એની ઉપર ચડ્યો અને આ ગટર ચોય લાયા તમે ગટર તો આપણને નહીં ખબર પણ આ તો ખાલી નાખવાનું ચાલુ કર્યું હોય એટલે સરપંચ તમે કોઈ બીજું હોય તાણ સરપંચ હું વાત તમારી કેવી સાચી હા ગટર નું કામકાજ આપણી જોડે આવ્યું નહીં મારી જોડે સહી સિક્કા હતા મેં સહી સિક્કા કરીને આલ્યા આ તો એમની ખોદ થઈ ગયું એમ ને એ તો હવે હું આમાં કોઈ જાણતો નહીં શંભુજી જીસીબી ને બીસીબી કશો વાંધો નહીં જીસીબી કશો વાંધો નહીં બરોબર અમારે એમની ચુમાહું નહીં ચુમાહું તો એ ઠેઠણ અમારો ગારો હોય તમે હેરો બતાવું તમને એ મને ખબર હે તમારી ગટરો ભરાઈ જઈ હે પણ એ હું નવી નખાવાનો હું પણ મારે ગ્રાન્ડ પાસ થઈને આવે ને પછી એનું કામકાજ હું ચાલુ કરું તો પતા બધું શું હોય આ કામકાજ મારું નહીં જો આ જીસીબી મારું નહીં આ તો વારામ જગ્યા હતી ને એટલે પછી પેલા ડ્રાઈવર આવ્યા કે ભાઈ જીસીબી મેલ દો વાપરો મારી વાત બોલો જો તમારું મેં રાખવા માટે મેં ટિકિટ પાઈ ખેંચી લીધી તમને ખબર હે એ તો મને ખબર જ છે ને હું ગયો નતો. નકા બીજો ચિયોક હોય તો લાખ રૂપિયા સિવાય પાવ ના ખેંચે તમને ખબર હે એ વાત સાચી તમારી અને આ ગફુજી બધા હતા એટલે મેં પાવ ખેંચી નાખ્યું અને તમારું રાખીને અને તમે આવા કામ કરો ચાલતું હશે કેવડો અને આપણે બેહીન મીટિંગ કરી શું કીધું તું આ સરપંચ પણ ના કરવા તો મને આપજો હા તો હેડો અમને આપ દો હેડો હાલ હેડો આપણે તૈયાર જ છીએ. કોરા કાગળ ઉપર લખી દો તમે મારું ખોટું કામ તો બતાવો ગામમાં કે તમે સરપંચ આ ખોટું કામ કર્યું ગામમાં બસ સરપંચ બીજું કશું તમને અમે કહેવા માંગતા નહીં આ બધું ચહીને આવ્યું એમ કેજો તમે મને ભલે આ ગટર લાઈન નું તો મુએ નહીં જાણતો યાર આ આર્યું બરોબર હે પછી તો આ ખબર હે ચલો પણ એ બધું તો જવા દ્યો. રોડ બની ગયો હે એ ગફુરજી હા આ બધું જોઈ ને આ જોજો ઘોડા મોડા આ બધું જોઈ રહ્યું નહીં યાર ગાડીઓ આ ગાડી મારી હે આ એક કોરા બંગલો બનાવી ટ્યુ લાઈન નાસી વાહ ભાઈ વાહ જીસીબી ના પેડા તો ખવડાવતા તો ખબર પડો તમને કે તમે લાયા હો આ ગાડી મારી હે હા આ જીસીબી મારું નહીં એટલે અમારે અંતારશો નહીં કોઈ તમે જો મારે તો તમે કોઈ મારી જોડે પઢાઈ લેવાના હો ને એ તો વાત સાચી છે તો ભાઈ મારે તો જી હોય સાચું કે મેં કીધું કે ગાડી મારી હે આ જીસીબી મારું નહીં તો કોનું હોય રહ્યું હું ખોદવાનું ચાલુ હતું આ લાઈન નખાય કે નહીં અરે હે ને ગફુરજી પેટ્રોલ કાઢો તમને ખબર નહીં ઓનું પેટ્રોલ કાઢ લ્યો અને ટાયરે કાઢ લ્યો અને ત્યારે કે હેડો નહીં તમારું કાઢ લ્યો હેડો. તમારું નહીં ને વસ્તુ મારા વાળા પડી બરોબર સવારે ડ્રાઈવર આવે ને તમારે જી કરવું હોય કરજો બાકી હાલતો હોય મારી સેફટી મારા ભરો હોય મેકિંગ જો હેક નહીં તો તાન કહી દો કે તમારી છે મારી નહીં હા તમ તાર સવારે ડ્રાઈવર આવશે અને જીસીબી લઈને પેલું ખોદવાનું બાકી જ છે ને હજુ ખોદવાનું ચાલુ કરશે હારો કશો વાંધો નહીં સરપંચ કશો વાંધો નહીં સરપંચજી સવારે અમે જોઈ લેવું અમારું ગનવારતા નહીં હો આમ આબુતું તો ચેવા પાહો હાથ જોડતા ઘરે આવતા કેટલી અમે તમારા કેટલું તોડ્યા ગફુરજી હા મને એક વાત મળી છે સાની બ્લોક તમે લાયા હો ની બાજુ બ્લોક આપણે લાયા પણ હજુ આપણી બાજુ પેલા નહીં ચોટે પેલા આમાં ચોટશે પછી હા, જો. જો વાપર્યું જ નહીં. જોઈ લીધું ને સરપંચ આ ખોટું પડે યાર તમે મારી જોઈ વાત લીધું સાંભળો. 25,000 બ્લોક આયા આપણા ગામમાં બરોબર તમને હું કહું લે મને સરપંચ બનાવી દો અભિયાલ જ તમે જો. વાપરો હું શું કહેવા માંગુ તમે સમજો બોલો 25,000 બ્લોક આયા બરોબર એટલે પેલો વાહ મોટો હોય બરોબર એટલે પેલા ઈ વાહનું કામ પતી જાય પછી આપણા વાહનું કામ ચાલુ થાય એટલે પણ પેલા નેના વાહનું ચાલુ કરે કે મોટા વાહનું ચાલુ કરે તમને ખબર પડે કે તમે નહીં સમજતા નહીં યાર. હા? પેલા વધારે કામ પતી જાય ને પછી નેના તો હું પોકી વરું યાર પણ પેલા આપણું ચાલુ કરો ને બીજી બધી વાત જવા દો એટલે શંભુજી અમનો કહેવાનો અર્થ કેવો ખબર હે તમે બીજે કામ કરાવો પણ જો કરે જેવું તો કરતા નહીં મારો નિયમ ચિયો તમને ખબર હે ને કામ બધાનું થાય તમને સરપંચમાં અમે લાવી ઈ વાહ વાળા નહીં લાય એટલું યાદ રાખજો બરોબર તમે લાવી વાત સાચી હા પણ હું કામ કનું નહીં કર્યું એમ કયો તમે કોમ હો ને ઈ વાહનું જ પેલા કરો અમારું તો પહી જ રાખો તમે બધું એટલે અમારે અહીંયા રસ્તા પર તો એક ફેરો નહીં હા, ઈ બધી વાત જવા દો તમે આ કોમ તમે એમ કહો કે મેં નહીં કર્યું બરોબર નહીં જ કર્યું તો કોમ ચાલુ કોને કર્યું હે આ કોમ ચાલુ કોને કર્યું એનું નામ અમને આપો બોલો જો આપણો. અને ના હોય કણ બોલાવો ફોન કરીને બિયાર હું અઠવાડિયા પહેલા પંચાયતે હતો બરોબર હા અને રમતુજી આયા હતા મારી જોડે આપણે પેલા સરપંચ હતા કે નહીં મારી પેલા માજી સરપંચ રમતુજી આયા હતા ઓહો, મારી જોડે ઓહો. મને કે લ્યો શંભુજી આટલા સહી સિક્કા કરી દો અમુક શાનું હોય કે હું કે કલેક્ટર જોડે જઉં છું કે બધી ગ્રાન્ટ પાસ કરાવતા આવું અને કે ભાઈ બધું કામકાજ ચાલુ કરાવતા આવું હું કહું લ્યો તે હું સહી સિક્કા કરી આલું જો શંભુજી તમારું મોન એમ નહીં આવતું મને હું કપૂરજી લે બોલો ને કોક નકા તમને હમણાં અટકાઈ ફોન જ કરીને બોલાવી દો બોલાવો ફોન કરીને બોલાવો અને નક્કી કરો બરાબર ને
ફોન કરીને બોલાવો એમને. અને એને ઓફરો હવે સરપંચમાં અત્યારે તો આરે આવી ગયા બરાબર, એમને 5 વર્ષ પૂરા થઈ ગયા તો ભાઈ અમને ક્યાં એમને સહી સિક્કા કરી આલવાના આવતા હતા કે ભાઈ મારું કોમ હાર્યું. પણ એ હતા તો ઘરે કશું કર્યું નહીં ને, હવે શું કરવાનું મારી છે? વાત યાર હું કહું પેલા બોલો. સરપંચ આ હ તો ઈ ચીવતા કરાવો બધું કોમ યાર. એ ઘરે વાત સાચી. બખાડો બંધ કરી દો. ફોન કરી લ્યો તમે. હલો લે રમતુજી ચીલે હતા હું આવો ને આપડે ઘરે. હે ગફુજી એક કામ કરો, નાર્યું લઈ લ્યો આપણે. ઉઠાવવું કપે કરી લેવું. એવું કરું છું. આવો કપે કરી લઈએ, 2 જણા ઉઠાઈને લઈ જઈએ. ના કઈ એક કામ કરો ને, હું કહું હા હે, લે પણ એટલે પડતા નહીં, પડતા નહીં, તમે પડતા. તો. પીને આયા કોને તમે તો અત્યારે? ના યાર તમે હે? તમે લો તમે જીસીબી ના બજાવો ને યાર. લે યાર નહીં હારું, ખાઈ હારું. સરપંચ કોકની અમાનત છે યાર, કોઈ મારું પોતાનું નહીં, મારું હોય ને તમે ગમે કરો ચાલે. બસ ચોરે જ કહેતા નહીં રાતે. ઓય લે એમ તો સરપંચ નું કરે, ચોરી જાય એટલે તમે વાત એટલે આવે નહીં લે, હા. ચોર આવે ચોરી જાત ભાઈ અમારું નામ ના આપતા. ઓય, લે ઓનો પાવડે ના લાય કે કોઈ ખબર હે એટલે હારું હમણાં તો તાર. ભાઈ શેડે આયા ચોર. ઓય. રમતુજી મેં બોલાયા હે હા. તમારે જી કેવું હોય રમતુજી હું કેવડાવી દઉં કે આ કોમ કોણ લાવ્યું હોય અને કોને કરાવ્યું વાળી કોમ બરોબર. બરોબર હે. તમતાર તમે તમારા કોને વાપરી લ્યો. તો તમને એવું હોય કે શંભુજીને આપણે સરપંચને લાયા પણ શંભુજી કોઈ કોમ કરતા નહીં, હા પણ આ કોમ મારા હાથમાં આવ્યું જ નહીં. હા તે કોઈ વાંધો નહીં, રમતુજી ને આવવા દેવો. પણ એ ભૂલ કની હે હે એમની સરપંચ જ ન કે ભાઈ હવે સરપંચમાં હું આવી ગયો એને વાપરો વાપરો. હા. આવી ગયા રમતુજી આવી ગયા. મને હા માજી સરપંચ આ આયા. રહ્યો. જય માતાજી શંભુજી. જય માતાજી રમતુજી. આવો. રમતુજી આ શું કે હે કે તમે કે કોમ કે જઈને કલેક્ટર જોડે લીધું હોય વાત સાચી? તમે વાપરો. શું એટલે વાતમાં તમે શું હોય? ગફુરજી વાત વાપરો મારી, મારી બરોબર? વાત વાપરો તમે. હા તમે કરો વાત એડો. રમતુજી અઠવાડિયા પહેલા તમે પંચાયત ઓફિસે આવ્યા હતા, હોવા, તમે મારી જોડે સહી સિક્કા કરાવીને ગયા હતા, હોવા. તો આ કોમ કોણ કરાવે છે તાર ગામમાં? આ તો કોમ મેં કરાયું છે. અરે આ બધા મને પકડ્યો હોય. આ તો આપણે જે સરપંચ અત્યારે આયા હોય ને આપણે જેને લાયા હોય ને પકડવા પડે ને. તમે મારી વાત વાપરો, હું સરપંચ આયા હજુ 12 મહિના થયા, મારે ડાયરેક્ટ ગાંડું મારી જોડે ના આવે યાર, તમે વાતચીત કરો. કેટલા વાપરો? હા. આ જે મારે ઉતરવાનું હતું ને સરપંચના પદ ઉપર હિન, હોવે, હોવે. એ પેલા કોમ આઈને પડ્યું હતું બરોબર. આયેલું જ હતું એમ ને? હા, આયેલું કોમ હતું એ તો મેં શંભુજીને વાત કરી હતી ઈ તો અમારી વાત થઈ જ ગયેલી કે છે. આ કોમ આયેલું હતું બરોબર. એટલે આ પાસ થયું નતું પણ આપણે રહી રહીને પાસ થયું અને તાકડે આ સરપંચમાં આવી ગયા. એટલે પછી અમને આગળ સહી સિક્કા કરાવીને પછી તો હું લઈને ગયો હતો એટલે આ અને આ તો ગ્રાન્ટ મેં પાસ કરાવી છે. આ ભેગા થયા બધા અને આયા મારા ઘરે અત્યારે જગાડે મને કે હેડો કે આપણે કે બધું કે રોડ કે એમને કે તો બને કે આપણે ના ક્યાં ના ના બને. ના સંપૂજી આમાં કોઈ જ કર્યું નહીં વાપરો. આ ગ્રાન્ટ મારી છે. ખાલી એમને સહી સિક્કા કરે ને એટલું જ, બાકી ગ્રાન્ટ આ હું લઈને આવ્યો. પણ મારે તો હજુ કોમ મારી જોડે કે આવ્યું જ એમને આગળ નહીં. ના થાય ને હજુ હજુ તો 12 બાર મહિના મહિના થયા. થયા નહીં હજુ લ્યો 1 મહિનો ખૂટે હે. હું કરશું 12 મહિના ગ્રાન્ટ. એટલે આ કોમ મારું છે. સમજ્યા તમે વાતના? કોકનું કામ કરો, આપણે થોડું ખરગાવવું તો પડશે. કોક તો કરો. એટલે જક્ષીજી તમે કોઈ બોલતા નહીં યાર, આ ઈન ભારે હે. એટલે હું કહું તો યાર ઓય કોમ ચાલુ થયું તો થોડું મોર જવા દો છું દવાનું કોઈનું. પણ મારે તો જેટલા સુધી આવ્યું એટલા સુધી જ કરું ને. એટલે પણ પેલા પેલ બાજુ અમારે કોના શેડે ચાલુ કર્યું હતું હતો તો અરે તમે- પણ તમે આ રસ્તો જોયો હા? ઈ રસ્તો ભલે ગમે તેવો રહ્યો, બરોબર? પણ મારી વાત વાપરો અમારું બાજુ તમે. ગટર જોઈ તમે? તમે મારી વાત વાપરો. આ રહ્યો ને આ આખે તલાઈનું પાણી સંપૂજીને ખબર હે કે વાળામાં તમારા હેડેક નહીં હટતું. એક કામ કરો, વાત જવા દો. તમે એક કામ કરજો, જાઓ દો. તમને સરપંચ રાખો નહીં. સરપંચ બની જાઓ ને યાર તમે યાર. હા લક્ષીજી વાપરો મારી બનાવી વાત. દો. ચોરના યાર માથાકૂટ કરો બધા. એક કામ કરો. તમે મારી વાત વાપરો, બખાડો ના કરશો. હા તીરાથે અને તમે કોકના ઘરે આવીને બખાડો ના કરશો. તમારે ચમ ડોસી ગારું દે એટલે ડોશી તો મને સો ગારું દે. હાલ તો તોડાયા હે. હાલ ઈ તો ઘરમાં મને મારે, બાકી ગામમાં તો હું સરપંચ હું ને. હા ના સરપંચ તો હે જ ને ચમ. મેં દેખાડાના સરપંચ નહીં યાર. એટલે ઘરમાં તો ઘરમાં બિયા હે. એ ઘરમાં તો મેવ મેવ કરીને બેહી જાય ખૂણામ. ગપુરજી વાપરો. એવું કે વાપરો ને. જો કોમ તમારું મહિનામાં જ આવશે બરોબર. આપણા વાહની અંદર મહિનામાં કોમ આવશે. અને ના આવ્યું તો એની જવાબદારી હું આલું તમને. જો મહિના સુધી કોમ ના આવ્યું. ગાંધી જોઈ લો આ તમે મારી વાત વાપરો, તારીખ જોઈ લેજો. 13 તારીખ થઈ છે. આવતી 13 આવી જાય કોમ. આવતી 13 તારીખે રોડ બની ગયો આવતી છે. 13 તારીખ સુધી જો ગટર બરાબર, રોડ અને આ પાણી આવે ને એની વ્યવસ્થા કોઈ કાઢવાની કરી આલજો. અરે તલા ચોખ્ખું કરાવડાવજો. અને જે પેલા બરોબર. બ્લોક આયા ને બરોબર. બધા નખાઈ જવા જોવો. બ્લોક પેલા આપણી બાજુ હોવા તમને જોઈએ. તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં, ગટર 15 દાડામાં ગટર આવશે એકન બરોબર. હા. ગટર જેને જોડ્યું હોય એ જોડી લેજો. પછી ઉપર રોડ થયા પછી રોડ તોડ્યો તો પછી મજા નહીં આવે. ચોખ્ખી ચંદ પેલા કહી દઉં. હા તમે ગટર કાઢી દેજો, બધા હવની રીતે જોડી દે. એટલે 15 દાડામાં જી કરવું હોય ને ગટરમાં જોડી નાખજો, ખોદાઈને તરત ને તરત.
તાર રોડ ઉપર બની ગયો ને પછી ખોદવા લીધું ને તો મજા નહીં આવે. આપણો અને હવે બીજી વાત હું કહી દઉં. હા બોલો. જો આ કોમ ચાલુ કર્યું બરોબર હોય હા. અને આ કોમમાં એ કહે શંભુજી આ સરપંચ તમે હો એટલે તમને કહું હું કે આ મેં કોમ ચાલુ કરાવ્યું બરોબર પણ આ કોમમાં એ કે આડા ના થવા જોવે કોઈ. એ કામ તો અમારે કોઈ લેવા દેવા નહીં, એ તો તમે તાર પૂરું પાડી દેવાનું. હા ઓય કોઈ આડું ના પણ આ થવું ગટર હે ને આમાં કરુદી આવી જોઈએ ને કે આમાં જોઈએ. આડા આટલા નહીં સુધીને ઓહીને સીધી જ વાર છે ઘર બાજુ સીધી નહીં નવા આવે? તાલામ ના નવા તાલામ જા હારી તો યાર અમાર તો રહી જાય તો ભાઈ અમે એ તો હવે સંપૂર્ણ જોવાનું. ગ્રાન્ટ પાસ થઈ જઈ છે મહિનામાં. લે હવે જોવાનું જવા દો ને આપણે શંભુજીને જોવાનું જો શંભુજી આ તેલનું કીધું પેલી તેલ એટલે યાર આ સરપંચ નહીં તો આટલું બધું બોલે ને તમે સરપંચ થઈને કરો હું હે તમે મારી વાત સમજતા નહીં યાર. શું રહી સમજતા ખાલી મને બનાવો સરપંચ એક દાડાનો જુઓ તમે આ બધું કયો હો ને હા 5 વર્ષ ભોગવીને જઈએ તમને ખબર હે? એ તો ખબર હે પાંચ વર્ષ કલેક્ટર જોડે ઓળખાણું થઈ જાય તમને ખબર એમની? ભાઈ, આપણે તો કોણ ઓળખે? ખાલી ગામમાં જ ઓળખે ને ક્યારે સરપંચ હે. કલેક્ટર જોડે ઓળખાણ દેવા થાચી આ બરોબર કોમ બધું કલેક્ટર જોડે લાયા તમને ખબર હે? નકર આર્યું આર્યું કોમ બધું આપણે ફાઇન બધું આવતો જ નહીં, બીજું બધું એમની જ જોત. હા તે આપણું કોમ આવશે આપણું કોમ મહિનામાં આવી જાય હા. એની ચિંતા તમે કરશો ને તમારા ઘરે ગટર આવી જાય, હા તે કોઈ રોડે વાંધો આવી નહીં. જાય ને બ્લોકે આવી જાય. કોઈ વાંધો નહીં શંભુજી હવે મારું કોઈ કોમ ના નહીં ના ને તમે તો જો હા આપણી વાત તો કરો હાલ થઈ અને ગટર લાઈન આપણી બાજુ આવશે ને એમ પૂછી ગટર લ્યો. લાઈન એ તો માન ના હારી નહીં આવે. એમની આ લાઈન નહીં આવે. હારી એવું નહીં ને આવે. સારું કોઈ વાંધો નહીં તમ તાર હે ને શંભુજી હવે તમને જોણીએ બરોબર કશો અમને વાંધો નહીં જોણતા શંભુજી હું જઉં બરોબર મારો મોડું થાય ને એટલે જય માતાજી. જય માતાજી. અમે જો હવે આટલો મહિનો વાત જોઈએ હી. આ તો પછી 15 દાડામાં ગટર આવી જાય ને મહિનામાં રોડ થાય 15 દાડામાં ગટર આવશે. હા તો પછી જો મેન ગટર નું કરાવો 15 દાડામાં ગટર ના આવે તો પંચાયત ઓફિસે દાડે હું બેઠો જ છું હું 10 થી 7 વાગ્યા સુધી હોજે બેઠો હોય હું તમે મને ભેગા થઈ જજો. અને હવે કશો ઘરે નહીં આવવાનું રાતે યાર. અને જો તમારા અહીં ના થાય ને તો એક દાડા માટે સરપંચ મને બનાવો એક કોમ જો ગામના નડી હારવાન હરવા કરી નાખું એટલે આ પિંચે ઉકેડા પડ્યા હોય કે સરપંચ મને બનાવો તો તમે પછી પહેલા જ ના સરપંચ બનો તો તમારે મેં દારૂ બની પીએ જો જોઈ યાર. ખબર હે? હાર તમે જજો હે ખાલી ખોટી મારે પેલી ડોશી ગારું દે હે. આ આઈ ગયા એટલે વળી સરપંચ બની જાય એટલે તમે ના, ના, હા, લે, ખબર લે, લઈ જાઓ ગપુજી યાર હવે સારું હેડો મારે પેલી હું ડોશી કહું? પછી સાલિયા ચોળે ખબર હે? સારું હું શું કહું એટલે તમારી વચ્ચે બિયા, આમાં એટલે આ ડોહો બિયા. નહીં. ઈ જવા દો જવા દો જવા દો હા? એ આપણે કોમ આવી જાય ફાઇનલ ને આ final, final હા, કોઈ જો. વાંધો નહીં, નક્કી હાલો. ને? નક્કી નક્કી હા પણ હવે પછી કેવું ના પડે હો પાહુ ના કેવું પડે મારે અને મારે ઘરે ના આવતા હવે મારા બેટા આબડું કાઢે એવા મોણા તો પેલી ડોશી રહે ને એક તો મારે એને ગાળું દે પણ એમને કે જોતી નહીં બાર કે કોણ આવ્યું. એટલે આ તમે બોલવામાં પૂછા પડ્યા પોચા પડ્યા ગફુરીઓ રહ્યો ને તમે ગફુરીઓ બોલવા જ દેતા નહીં બુડો હું બોલું હા. કયો ઈને કોમ ના કરો દે પછી જો એક કોટર દારૂ નાખું ગોમ મારું એવું કરી મેકું હું જો. હા. હાલો. હા મોજા હા મારો જેડી ઇન્ડિયન કોમેડિયન હા